આથી બટકો ખાય ને હમણાં ઘડીક વયા જાવ. બહુ શોખ છે રોકાવા જવાનો. દાંત કાઢે મારે ગોપીજી આવી જા. ગોપીડું એ તો અત્યારે હજી મારા મમ્મીજી આવ્યા નથી ને એટલે સાવી એની પાસે છે. સાની ખબર પડે સાની. જય માતાજી બધાને. મારું સરસ મજાનું ઘર છે. ને મારું ઘર છે. આ 2 રૂમ છે નાની નાની. જય મોગલ ડાયરાના આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો આજ ઘણા દિવસ પછી હું આજ ખેતર આવ્યો છું ને આજ અમે બધા એક ખેતર ભેગા છે. હવે તમને અમારો કપાસ બતાવી દઉં. જો આ અમારો કપાસ ફૂંકાઈ દે ને પૂરું થઈ ગયું. કામાં અમારા મમ્મીજી કેમ છે કપામાં વણ સારું છે? પેલા પાણી કોગળા આ અમારા પપ્પા આજે બધા આમ કપા વીણવા આટુંથી આમ ઘેરે રહેશે. હું સેટ દાડિયા મૂકીને અત્યારે આવ્યો ને અહીંયા આવીને વ્લોગ ચાલુ કર્યો છો પૂરી. બોલ કાક બોલ. આ અમારા અર્પિતભાઈ છે, અમારા આરીબેન છે. અત્યારે અમે છે ને ચા પાણી પીવા બેહા છે. આજ ઘણા દિવસ થઈ ગયા ભાઈ. આજ તો ખેતર આવ્યો ખાલી આટો મારવા જોવા હાટુથી. હું આજ ખેતર જઈ આવું કારણ કે હમણાં ઘણા દિવસ હું આવ્યો જ નથી. 2 મહિના થઈ જાય છે. 2 મહિનાથી હું આજ ખેતર આવ્યો આટો મારવા. હું કહેશો માં વાત કરાવું કેમ છે કપામાં? કેટલા મણ થાય વણ આપણે? એમને આમ અંદાજે કેટલાક મણ થાય? તો પછી 60 ધાર્યો છે પણ હવે પછી 60 નહીં થાય. પોર તો ઝાઝો છો તો હજી આપણે કેટલા મણ દીધો કપા અટાણ સુધીમાં? 14 મણ આપ્યો ને વીણેલો પડ્યો ને પાછા વીણીએ. હા પણ પસા મણ નહીં થાય. એટલો જ થઈ જાય અંદાજ છે. આમ જાઉં ભાઈ કપા જાઉં ખાલી એટલામાં ભાઈ આમ તમારો હાવ પતી જ ગયું હાવ. એટલો તો અમે વીણ્યા છે. આ બધું કપાસ વીણવાનું ચાલુ છે. બહુ તો નથી હાર્યા. હા એમ ઈ તો વરસ હારી જ જશે પણ આ બધું જો વણ કપામાં કાંઈ છે નહીં. આ છે ને અહીંથી તે સાઈડ સામે સુધી 15 વીઘા જમીન છે. 15 વીઘામાં 50 મણ કપા નહીં થાય. બોલો 15 વીઘામાં 50 મણ કપા નહીં થાય પછી આવું દર વર્ષે થાય તો ખેડૂત શું કરે ભાઈ? અમારે પોર રાખવાનો વિચારે નથી. કદાચ તો અમે રાખશું નહીં પોર. હાલો ભાઈ હવે ચા પાણી પી લઈ, નાસ્તો બાસ્તો કરી નાખીએ. કા નાસ્તો કરવાનો 15 દી પછી આવ્યા અમારે ઘેર. હમણાં રેહામણે છે એને ઘેરે. કાર પીતે દાંત કાઢે. તમારે ઘેર છે ને રેહામણે? હે છે ને ખીહર કરવા આવ્યા એમ કહેવાય. ખીહર કરવા નહીં હવે રેહામણે છે. એવામાં ફૂઈને ખીહર કરવા ઠંડા એમ બોલાય. રેહામણે વહી ગઈ છે. નાનો એવો ઠેલો લઈને. હા નાનો એવો ઠેલો લઈને કારે હાલતો થઈ ગયા. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો ભાઈ આજ છે 5 તારીખ અને 5 તારીખ પહેલો મહિનો 2025 ને કાલ છે ને 6 તારીખ છે. તો 6 તારીખે અમારે છે ને ગીતનું સોંગ આવવાનું હતું. એ રિલીઝ થવાનું છે કાલ 6 તારીખે. એ જોવાનું ભૂલતા નહીં. જય ચામુંડા સ્ટુડિયો નેસોડ વાળાના સ્ટુડિયોમાં લગભગ આવવાનું છે. એ તમે જોવાનું ભૂલતા નહીં. મારા જ્યારે રિલીઝ થાય 6 તારીખે રિલીઝ થાય ને ત્યારે હું તમને છે ને એની લિંક નાખી દે. તો યાર એ જોવાનું ભૂલતા નહીં. એમાં એક રીલ તમારે બધાને બનાવી નાખવાની છે. તો સપોર્ટ કરજો. એમાં હું હતી છું ને ભરતભાઈ ગુજરિયા મેં બધા મિત્રો વસાડે એક દોસ્તીનું સોંગ આવવાનું છે. તો જોવાનું ભૂલતા નહીં. તો તું જોઈ કે આપણે રીલું બનાવવાની છે ને એમાં નથી બનાવવાની? હા એમ છેડા સોંપવા પડશે. એટલો જ કપા ઉતરો. અમારે કપા વીણવાનું અત્યારે ચાલુ કરી દીધું છે ને આમ ઝાઝો કાંઈ ઉતરતો નથી બહુ. આજ કેટલી 2 ગાંડી થઈ જાય? હે 2 ગાંડી વીણાઈ જાય કે નહીં વીણાય? મને શું ખબર ભાઈ કપામાં. જવું કેમેલે અમારે કપાસ જવું. તમારે આવો કપાસ છે કે આનાથી સારો છે? તમારે કોમેન્ટ કરી નાખવાની છે. અમારે જો એટલો કપા ઉતરો બહુ ઝાઝો નહીં ઉતરે. હું કેવું બાજુવાળામાં ઓલામાં છોરેવાય કપા. બહુ ઈસ કરવું પડશે. બાજુનો કપાસ ઓરવા જવો જોઈએ કેમ કે અમારે કંઈ ભેગું થતું નથી. હા ભાઈ અમારો આપા કપા વીણે છે ને હું રખડું છે એવું છે. એમાં મારો આપા કપા વીણે ને હું રખડું છું આટા મારું. બહુ સારું કીધું કા. હું છે ને ભાઈ વિડીયો એડિટિંગ કરું છું.
વિડીયો એડિટિંગ કરતો હતો ને એટલે હવે બાકી હું કપા વીણવા લાગી, કેમ કે અત્યાર સુધી મારે વિડીયો એડિટિંગ કરવાનું હોય બધું એમાં ને એમાં સમય વયો જાય, એટલા માટે હવે હું કપા વીણવા મળું ઘડીક. હું કેવસ પામો તો પામો, બાકી કેમાં વિના તો કઈ મળવાનું નથી. ભંડાર ભેરા હોય તો ખૂટી જવાનું છે. અમે કઈ રખડીએ રખડવાની બધું શું વાત છે, ધંધો દાડી આકારે છે. તો પછી હું કામ તો કરીએ. ધીમે ધીમે ધંધો કર્યા કરવાનો હોય. આ તમારે કામ કરવાનું ખેતરનું, મારે દાડિયા કરવાના. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't. કા હું નહીં વીણવા મળું, તમારે વીણવાનો છે, વીણે રાખો. બસ ઘણા દી પછી આવ્યા છે તમે, બાકી તો તમે તમારા ઘરે હતા, અમારા ઘરે જ કાંઈ સો નહીં તમે. કા આજ કપા વીણી આવ્યો, નકર તો એ ઘેરે નથી, એના ઘેરે વહી ગઈ છે હમણાં ખેહર કરવા. ઉત્તરાયણ આવે છે ને, ઉત્તરાયણ અમારે અહીંયા રોકાવાની સિસ્ટમ બહુ હોય, આને રોકાવા બહુ જવું હોય. ગામમાં ને ગામમાં છે, એક જ હેરી આડી છે, તોય બહુ શોખ છે રોકાવા જવાનો. દાંત કાઢે છે. ફેમિલી હવે બપોરે જમવામાં છે, આ કેવાનું શાક છે? વાલોળનું. કા અમારો આપાને છે ને ભાઈ તાવ આવી ગયો છે, એટલે હવે આરામ ઉપર વહી જાય. અમે તો ભાઈ બપોરા કરવા બેસી ગયા છે. વાલોળનું શાક છે, વાલોળ બટેલા હું બટેલા બોલે છે. વાલોળ ને બટેકાનું શાક. શું કરવું આને આડ મને કાક આથી બટકો ખાય ને હમણાં ઘડીક વયા જાવ તો અહીંયા હમણાં વયા જાવ, અહીંયા બહાર આવે આ મજાનો સાયા છે જરો સામે હમણે સફળ લેતા જાવ ની ભક્તિ હાલે અમારે આમ જ હોય કા એમ. પણ ન્યા હુવાય છે ને ઓલો ઉટાળા કાઢેલો છે ન્યા ભાઈ સાયા હોઈ જાવ ની તો ભાઈ તાવ આવી ગયો છે, એટલે તો હાલો હવે અમે જમી લઈએ. હવે હવે અર્પિત બેહી ચાલ, લે બેહી જા, નથી ખાવું તારે? શું તાવની રાડ બહુ છે, એને 2 વખત કાલ લઈ ગયા હતા, કોણ વધી જતી. તો ફેમિલી હવે 5 વાગી જાય ને, હવે ઘરે જવાની તૈયારી કરી દીધી છે અમે. અર્પિતભાઈ ને બધા થાકી જાય કા ભાઈ. તો હવે જો અમે ઘરે જઈએ છીએ ને મારો આપા તો ગાડી લઈને હાલા જાય છે ને. યાર કપા રહી ગયો છે, અડધો રહી ગયો, કે અડધા ઉપર કપા રહી ગયો અમારે, ઓલી બાજુ બધું બાકી રહી ગયો વીણવાનું. અર્પિતભાઈ ઘરે જવું છે કે કપા વીણવો છે? ઘરે જવું? ચાલો હાલો હવે ઘરે જઈએ. તો દાડિયા તો આપણે આજ મૂકો લઈને આવશે, કારણ કે હું 12 સવારમાં બોલેરો મૂકી દાડિયા ઉતારીને સીધો અહીં વહી આવ્યો હતો, તો એ લેતો આવશે, કેમ કે મારે કાંઈ ધક્કો છે નહીં. હાલો ફેમિલી હવે છે ને ઘરે જઈએ, 5 વાગી ગયા. પાણી તો અમારે ઘરનું છે, 5 નું કંઈ ન હોય. હવે ઘરે જઈએ, ઘરે કામ છે. ચાલે અર્પિતભાઈ ઉતરી જા, પડી તો લાગશે એટલું. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what God's me. મારે ગોપી જે આવી જા, ગોપીડું. એ તો અત્યારે હજી મારા મમ્મીજી આવ્યા નથી ને, એટલે સાવી એની પાસે છે. સાની ખબર પડે? સાની બગાવ નથી ખબર આવતી મારે. ગોપી આવી ગઈ ધણમાંથી વહેલા હરકા. હા એકલી હોય હવે પેલા હોય આવી. ગોપીડું તો કેમ મારે છે? કેમ મારતા શીખી ગઈ? હે મારો ખબર આવે બહુ? હા મારતા શીખી ગઈ છે, બહુ કવર મારતા શીખી ગઈ. ક્યુટ ગલુડિયા જરા. હા તો કુતરી છે ને. કેટલા ગલુડિયા છે? 10. કેટલા છે? 10 ગલુડિયા છે બાપા. સંગી રમેડ તો બેન. હે સંગી, આનું નામ સંગી છે હો, આનું નામ. એક મરી ગયું કા? કેટલા હતા? 1000 હતા, હવે 10 વિધા ભાઈ. હાલો આગળ આને આપણે બિસ્કિટ તો ન ખાય હો, પણ આ દૂધ પી કા.
બિસ્કિટ ચોડા ખાય. હાલો આગળ નાખીએ એટલી ખાઈ ને. હાલો આડે એને બિસ્કિટ નાખી દઈએ આપણે. લઈ આવીએ દુકાનેથી. ગોપીડું જોવે આવ્યું. હાલ તું હાલ હાલ આગળ હું લઈ આવું પછી નાખીએ. ઉભેરો ઘડીક. રિક્ષા અત્યારે આવ્યા. કેટલા વેગન અહીંયા બેહાસ વાટે અડધી કલાક થઈ. ઓલા ભાઈનું ખેલાની ગાંસડી ચડાવજો, નાઈટ ભાઈનું ચડાવજો કેડામાં. વિડીયો અમારે ચાલુ જ હોય, કાયમ ચાલુ જ હોય. જોયા કરો, જોયા કરો, લાઈક કરી દો, લાઈક. હાલો ભાઈ હવે ગોપી આવી જાય ને. હવે મારા માં ને ઈ આવી જાય ને. હવે ઘેરે પીગા. જય માતાજી બધાને. જો આ મારું સરસ મજાનું ઘર છે ને આ મારે પાણીની ટાંકો અહીંયા મૂકી છે. પછી આ મારી ગૌરી છે, ગૌરી છે મારી. પછી જો આ બાજુ એક પાણીની ટાંકો છે. પછી આ મારું રસોડું છે. અહીંયા જો મારે એક નાની ચોકડી છે, નાવાનું છે ને લુગડાય ધોવાય. અમારી ભાષામાં ચોકડી કહેવાય. તમારે તો બાથરૂમ કહેતા હોય ને. અહીંથી સરસ મજાનું જો આ નિહાળી છે ને આ સરસ મજાનું અમારે એક નાનું એવું ધાબુ છે રસોડા માટેથી. તો આ છે ને મારું ઘર છે. આ 2 રૂમ છે નાની નાની. આ રૂમમાં છે ને જો આ મારો કબાટ છે. અહીંયા મારા આ રૂમમાં કબાટ નાખ્યો. પછી આ બાજુ પેટી છે. પછી આ બધો સામાન ઘરનો, આખા ઘરનો બધો સામાન છે. પછી આ રૂમમાં છે ને મારી આ બેડ ને બેડ તો નથી ને આ બધું મારું સામાન મૂકો. મારો સામાન કઈ નથી મૂકેલો. અહીંયા ફ્રીજ છે મારું. આ મારું ફ્રીજ છે, ખાલી છે એટલે કાંઈ નથી ત્યારે. તો આ છે ને મારી એક ડબ્બા પેટી છે. પછી આ CPU છે. પછી આ LED છે ને ફરતી કોર સામાન જો મીકો માળે છે બધી કોર. આ ફરતી કોરોની બાજુ ઝુમર છે મારા. પેલાના ઘોડા છે તે ઠામડા મૂકવાનો ઘોડો છે. પછી આ દિવાલમાં ગણપતિ દાદા દોરેલા છે. પછી અમારું ઘરમાં મંદિર છે. અહીંયા જો કાચ લગાડેલ છે સરસ મજાનો. અમારા ઝુમર ઉપર છે. ઓલી બાજુની સાઈડમાં છે એ ઓલી બાજુ જૂની ટીવી છે. ફ્રીજ ખૂણા મૂકેલું છે ને આ રૂમમાં તો સ્પેશિયલ બધો સામાન જ છે. આખો સામાનનો ફીરો. આજનો વિડીયો અહીંયા લગન જોયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા નહીં. આજનો વિડીયો અહીંયા લગન જ હતો. પછી ફરી મળશું નવા વિલોગ સાથે. જય માતાજી, જય મંગલ બધાને. I'm just doing my best even though I'm so stressed out. Everything just feels